रामचंद्र भगवान की जय। रामदूत हनुमान जी महाराज की जय। पावन प्रसंग शिव महापुराण उमा संहिता 7मो दिवस। शिव बोला छे के हे देवी, गुप्त अपनी शक्तिનું જે વર્ણન કરું છું, તમે મારા શ્વાસની પ્રાણ શક્તિ છો। બહુ ગર્ભિત, બહુ ઊંડાણ શિવ મહાપુરાણનું ઉમા સંહિતા અને એનાથી પણ આગળ કૈલાસ સંહિતા છે। સૂક્ષ્મ શરીરમાં લઈ જવા આ સ્થૂળ શરીરને સાચવે છે। એ શરીર આત્મા રૂપી આત્માનું આ મંદિર નાશવાન શરીરને ધબકતું શ્વાસથી રાખે। એ શક્તિ, એ નવે નવખંડની શક્તિ, એ શિવમાં સમાયેલી શક્તિ, એ આખા જગતની મહામાયા। આપણા જમણા નાકમાંથી શ્વાસ ચાલે ને એને સૂર્ય નાડી બતાવી છે, અને આપણા ડાબા નાકમાંથી શ્વાસ ચાલે એને ચંદ્ર નાડી બતાવી છે। પણ મધ્યમાં જે મધ્ય નાડી છે એમાં બધા ચક્રો એક એક વિદ્યમાન છે, એમાં બધા દેવતાઓ રહે છે, એમાં બધા ગ્રહો રહે છે। બ્રહ્માંડ આખું આપણા શરીર રૂપી પિંડમાં રહે છે। એટલે શબ્દ છે પિંડે બ્રહ્માંડે। આ પિંડમાં છે બધું બ્રહ્માંડમાં છે। બ્રહ્માંડે પિંડે, આખા બ્રહ્માંડમાં છે એ આ મનુષ્ય શરીરના પિંડમાં છે। થોડીક વાર આજે આપણે શક્તિના સાનિધ્યમાં જશું, એટલે શક્તિ પાસે જવું હશે ને, એટલે શક્તિ દેખાતી નથી પણ એ શક્તિ, એ ગુરુ શક્તિ કણે કણમાં રજે રજમાં આખા વિશ્વની ચૈતન્ય શક્તિ, એ બ્રહ્મ શક્તિ બધે વ્યાપ્ય છે, આપણી અંદર, આપણી બહાર। આપણે ક્યારે આપણા શ્વાસ તરફ ધ્યાન આપતા નથી। ચાલ્યા જાય ત્યારે તપાસે કે શ્વાસ ચાલ્યો ગયો? ઈ શ્વાસ ચાલ્યો ગયો તો આપણે પોતે હતા જ। ઈ શ્વાસ જ આપણે હતા, ઈ શ્વાસ જ આપણે પોતે, ઈ શ્વાસ રૂપે જ આપણે ચાલ્યા ગયા છે આ શરીરમાંથી। ત્યારે આ શરીર ક્ષણ માટે લોકો રાખતા નથી। સંબંધો ત્યાં આ જન્મના પૂરા થઈ જાય છે। ફરી આખું રેકોર્ડિંગ આ જન્મનું કુંડલી નામની શક્તિમાં રેકોર્ડ થયેલું હોય। ત્રિકોણાકારે આપણા શરીરમાં પહેલા મૂલાધાર નામના ચક્રમાં બેઠેલી શક્તિ રેકોર્ડ કરે છે। આપણે વિચાર કરીએ એનું રેકોર્ડિંગ થાય, બોલીએ એનું રેકોર્ડિંગ થાય, શરીરની 10 ઇન્દ્રિયો જે કંઈ કર્મ કરે એનું રેકોર્ડિંગ થાય, રેકોર્ડ થાય। અને પહેલા જન્મનું હોય તો રેકોર્ડિંગ ઈ પાછું આ જન્મે પર ગર્ભાવસ્થામાં માતાના તાલુ ભાગમાંથી ચોથા પાંચમા મહિને જીવ પ્રવેશ કરે ત્યારે શરીરના 7 ચક્રધારી એ શક્તિ માતાના ગર્ભમાંથી આપણને પ્રાપ્ત થાય।
એ આપણો જીવ, એ આપણો આત્મા, આપણા વિચાર, આપણી વાણી, કર્મ કરવાની શક્તિ, એ આપણો શ્વાસ. વનસ્પતિ આપણા માટે તૈયાર કરીને ઓક્સિજન, પ્રાણવાયુ આપે છે. પ્રાણવાયુના કોઈ કારખાના ઉત્પન્ન કરવાના હોય ને તો એક વનસ્પતિ છે કે એક ભારત ખંડમાં એક વ્યક્તિ એક વૃક્ષ વાવે. કોઈ પોતાના નામે વાવે, કોઈ પોતાની માતાના નામે વાવે. આજે રામનવમી જેવો દિવસ છે. માં પાર્વતીનો પણ આજે રાત્રિના 12 એટલે પાર્વતી માનો જન્મ દિવસ છે આજે. શિવપુરાણ આગળ આપણે જન્મને પણ લઈ ગયા. આજે તો એનો ખંડ ચાલે છે. તમે જમણા પડખે સૂઈ જાઓ ને એટલે તમારા ડાબા નાકમાંથી શ્વાસ ચાલે. ચંદ્રનો પરમાત્માએ બનાવેલી શ્વાસની થોડીક સ્વર વિજ્ઞાન, આમ તો મારા પિતા પાસેથી પ્રાપ્ત હમણાં કાલે હતા એ સ્વર વિજ્ઞાનના એટલા બધા કઈ ગમે તે પરિસ્થિતિ, શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, પ્રકૃતિ યાર એટલા લડી શકે કે અમે આટલી ઉંમરે અમને એમ થાય કે અને સાદું સાત્વિક જીવન, લોકોને કઈ ખબર ન પડે કે એની પાસે કેટલું અલૌકિક શક્તિઓ પડેલી છે. પણ સ્વર વિજ્ઞાનની જ્યારે તમે સ્વર સુધી, શ્વાસ સુધી પહોંચી જાઓ ને, થોડાક એની ઓળખ પ્રાપ્ત કરી લ્યો ને, એ વિજ્ઞાનને એક વાર જાણી લ્યો ને, તમારા શ્વાસની રિધમને એકવાર જાણી લ્યો ને, તો તમે શક્તિ પાસે જઈ શકો. અને શક્તિ પાસે જાઓ ને તો શિવ પાસે જવા મળે. ડાયરેક્ટ શિવ પાસે એટલે તો આપણે જળનો અભિષેક કરીએ. શિવલિંગ ઉપર કેટલા બૂંદ કેટલા રહી તમે વિચારો. બધી ધાર તમે આમ શિવલિંગ ઉપર કરશો ને એટલે માતા રૂપી પાર્વતીના થાળામાંથી ગંગાના ઉપર પ્રવાહથી વહેતી જાણે જટાજૂટ મધ્ય ધારા, સીધી ખાડ 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 વહેતી તમારી જળધારાઓ સીધી ગંગલોક તરફ પ્રયાણ કરે. તમે ડાબા પડખે સુવો એટલે જમણું નાક ચાલે, જમણા પડખે સુવો એટલે ડાબુ નાકનો શ્વાસ ચાલે. એ બે શ્વાસ ચાલવા ઉપર એવું બધું વિજ્ઞાન કે આપણી પાસે એક આખી કથા કરવી પડે એની. એટલી બધી એની વાતો છે. સમય આપણી પાસે મર્યાદિત છે. 24,000 શ્લોકને અહીં ગુરુદેવ સાક્ષાત જો પ્રાગટ્ય બેઠા જ છે આજના સમય, એને ખબર છે, સાંભળી રહ્યા છે કે સૌથી 18 પુરાણોમાં ઘણા બધા પુરાણો, પણ શિવ મહાપુરાણ 24,000 શ્લોક, એને મારે તમને 24 કલાકમાં કેમ, કઈ રીતે એને પીરસી ના શકાય, એના થોડા અંશોને તમને આરી સમક્ષ રજૂ કરી શકાય ને એને તમને લોક ભોગ્ય બનાવી તમારા સુધી એ જ્ઞાનને પહોંચાડવું, તમારી સમજમાં તમને સમજાઈ જાય એ રીતે બહુ અતિશય અઘરું છે. આ 9મી વખત હું શિવપુરાણ કરું ને તોય હજી મને શિવપુરાણ આખું તો સમજાણું હશે કે નહીં એની મને ખબર નથી. ગમે ત્યારે આમ ખોલું આ શ્લોક 40 બનાવીને ત્યારે હું વિચારતો હતો કે હું આ કયો શ્લોક આ શિવપુરાણ 40 મૂકું કે એ શ્લોક લોકો ઘરે વાંચે તો સમજી શકે, ભલે એનો ભાવાર્થ પણ હોય, પણ હું કંઈક એવું મૂકું કે સમજી શકે. બાકી શ્લોક તો 24,000 છે, ગમે તે શ્લોક આમાં ટાંકી દઉં તો કદાચ તમે ન પણ સમજી શકો. એકવાર હું તમને સમજાવી દઉં તોય ઘરે જઈને તમે ભૂલી જાઓ, ફરી વખત એને રિપીટ કરો. કારણ કે આ જ્ઞાન, શિવલોક, શિવલેર, શિવાનંદ, નિજાનંદ, પરમાનંદ, સાક્ષાત શિવ અને શક્તિનું અદ્ભુત અમૂલ્ય આ બ્રહ્માંડ ને આ જગતનું બ્રહ્મ તેજ છે.
કુદરતી શ્વાસ શક્તિની શરીર રૂપી યંત્રમાં ગોઠવણી. હજી તમે ને હું સદભાગી છીએ કે જીવવાના હવા, પાણી અને ખોરાકમાં હજી ભગવાન ને તમને ને મને મહાદેવ હવા ફ્રી આપે છે. હજી આ ભરતખંડમાં, આ ભારત દેશમાં, હજી આ સોમનાથ જ્યોતિર્લિંગના આ સાનિધ્યમાં, પ્રભાસ તીર્થમાં આપણે બધા એટલા સદભાગી છીએ કે આપણે ખોરાક માટે પૈસા કમાઈને ખર્ચ કરવો પડે છે, આપણે પાણી માટે પણ ખર્ચ કરવો પડે છે, પણ હજી સુધી નાકમાં એ મશીનની દુકાન નથી લાગી કે આ મશીન લઈ જાવ ની ભાઈ, આ છે ને ચા એમાંથી એકદમ શુદ્ધ ગળાઈને તમને ફેફસાને, તમારા હાર્ટને, તમારા મગજને આટલો શુદ્ધ પ્રાણવાયુ આપશે. આ દિવસો દૂર નથી કે આવનારા સમયમાં ધ્યાન નહીં રાખીએ ને તો આપણા મનુષ્ય લોકે જેટલું આ બધું સૃષ્ટિ ઉપર પ્રદૂષણ, હવા, પાણી, ખોરાક, માટી, ધરતી, પ્રકૃતિને જો નહીં બચાવીએ ને તો પરમેશ્વર આપણે કોઈ દિવસ નહીં બચાવી શકે. એટલા માટે એક વાત સત્ય છે કે આજના કલિકાલમાં પણ હજી ભગવાન હવા આપણને ફ્રી આપે છે. એનો આપણે કમાવા માટે ખર્ચ નથી કરવો પડતો. પાણી માટે કરવો પડે, ખોરાક માટે, હવા માટે કરવો પડે તો કેટલી મહેનત વધી જાય વિચારો તો ખરા. પૈસા એટલા વધારે કમાવા પડે, બંગલા મોટા બનાવવા પડે, પણ શરીરના બંગલા, શ્વાસથી ચાલતા બંગલા ઉપર કોઈનું ધ્યાન જ નથી. બંગલાઓ ગમે એટલા પીડા હોય. કોરોના કાળમાં તમે સમજો કે કચ્છનો એક ઘટના આપણે બધાએ જોઈ. 7 માળની બિલ્ડિંગ અને ધરતી જ્યારે એ સમયે ફાટી અને ન્યૂઝમાં એનો સમાચાર હતા એ કે 7 માળમાં 6 માળ અંદર ચાલ્યા ગયા અને 7મો માળ આવ્યો ને ત્યાં ધરતીનું કંપન બંધ થઈ ગયું અને 7મા માળમાંથી જે માણસો હતા ને એ જમીન ઉપર નીચે ઉતરીને બચી ગયા. તમે વિચાર કરી લેજો. ને 6 માળના અંદર પૃથ્વીના ગર્ભમાં ચાલ્યા ગયા. તો આ સૃષ્ટિ ઉપર સાક્ષાત શક્તિ કઈ રીતે કામ કરે એ તો આપણે આપણી નજરો નજર આ વાતને સાંભળી પણ છે અને ત્યાં આસપાસ લોકોએ જોઈ પણ છે. અને બચેલા લોકો કદાચ અત્યારે આ જીવતા છે અને યુટ્યુબના માધ્યમથી પૂજ્ય ભૂપેશ દાદા એમાં જે છેલ્લે પણ આ વાત જોશે તો એને એમ થશે કે એ તો અમે પોતે જ હતા. કદાચ બહુ સમય ગયો ને, કોઈ એક બાળક એમાંથી જીવંત હોય, અત્યારે ભલે યુવાન થઈ ગયો હોય, વૃદ્ધ થઈ ગયો હોય. યોગીઓ જેને પ્રાણાયામ કહે છે, ભૂદેવો, પંડિતો, બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યામાં એક પ્રાણાયામ દ્વારા પ્રાણનો આયામ કરે છે. સિદ્ધો તપસ્વીઓ જે પ્રાણ સાધીને સાક્ષાત શિવ અને શક્તિને પ્રાપ્ત કરી લે છે. એ પ્રાણ, એ શ્વાસ સતત આપણી અંદર ચાલે છે. સ્વર વિજ્ઞાન શરીરને શુદ્ધ કરે છે. એક પણ શબ્દ બોલ્યા વિના, એક પણ શ્વાસને તમે ધીમે ધીમે અંદર લ્યો. થોડી વાર તમારા શ્વાસને અંદર જાય છે, ક્યાં જાય છે, શું થાય છે, જરાક એનો મહેસૂસ કરો અને થોડીક વાર માટે શ્વાસને શરીરમાંથી આરામથી, કોઈ જબરજસ્તી નથી કરવાની. બાકી આવો પછી બહુ લાંબો સમય ઓલા રામદેવજી મહારાજ કેટલા બધા આસન કરાવે, સવારે ઉઠીને બધા આસન કરે. એને ધીમી ગતિએ ને શાંતિથી કરવાનું. તમારા ઘરે ફૂલ, ઝાડ, વૃક્ષના પાન છે, કોઈ જગ્યાએ બીલીનું આપણે વૃક્ષ છે સામે,
જોયું તમે કે જો પાંદડું મોટું થાય? જોયું કોઈ? અહીંથી કાયમી કથામાંથી નીકળો કે આ બીલીનું પાન જો મોટું થાય, જો અમે હમણાં જોયું હતું તો મને બતાવ્યું. માતામાન ઘેર આંબાનું પાન મોટું થાય કે કેરી મોટી થાય કે જોઈ કોઈ દી? માતામાએ પણ નથી જોઈ. પૂછી લો. કહેવાનો અર્થ શું કરવા કે બધું કાર્ય પરમાત્માનું શાંતિથી ધીમી ગતિએ જ થાય છે. થાય તો છે, શું નથી આવતી ભાઈ? આંબામાં કેરી આવે, બીલીપત્ર આવે, બીલીફળ આવે, બધું થાય. પણ આપણા મનની ગતિ કડીકાળમાં કેવી બની ગઈ? ઝડપ કરો મહારાજ, અમને રાસ રમાડો, કથા પૂરી કરો, ઘેર જાઉં રોટલા ગળવા. ચપ્પટ શિવ પુરાણ કહી ગયો 5 મિનિટમાં. હવે કેમ કેવું? એટલે 5-6 વર્ષ મેં આને સ્ટોપ કરી દીધો કે ભાઈ હવે બધી સ્વાગત જ હાલે બહુ વધારે, અને આમાં કથા તો કંઈ હાલતી જ નથી. મારા આત્માએ અંદરથી ના પાડી દીધી, ભાઈ હવે કથા નામનો ઘેરે કથા કરી લ્યો. કથા નથી, કથા જ હોતી નથી, તો કથા જ કેમ કરવી મારે? પણ આપના યોગે ફરી મને વ્યાસપીઠ ઉપર સ્થાપિત કર્યો. કઈ શિવની કૃપા, કઈ શિવનો આનંદ. ફરી મને શિવ પાસે જવાનો આ યોગ તમે મને પ્રાપ્ત કર્યો. હું ખરેખર મારા જીવનમાં પણ ધન્ય બની ગયો. તમે બધાથી, તમારા કહેવાથી ને મારી એક ઈચ્છા પ્રગટ થવાથી અડત્રીસમી વખત આ વ્યાસપીઠ અનેક ધર્મ કથાઓ પછી, અનેક પુરાણ કથાઓ પછી, પુરાણ મારો પ્રિય વિષય છે. મને વેદોમાં હજી પણ નથી સમજાણું, મને ઉપનિષદો હજી નથી સમજાયા, મને શાસ્ત્રી ડિગ્રીના 6 શાસ્ત્રો હજી નથી સમજાયા, પણ મને પુરાણ સૃષ્ટિના જગતમાં વેદ વ્યાસે રચેલા એની કથાઓ કહેતા, એની કથાઓ વાંચતા ખૂબ એટલે આનંદ આવે છે કે આ પુરાણ દરેક લોકોને સામાન્ય પરમાત્મા સાથે જે કથાઓ, જે અવતારો, એની તરફ તમારા આત્માને જોડવા માટે સાવ સીધામાં સીધો સત્સંગનો કોઈ રસ્તો હોય ને તો આ પુરાણ છે. શ્વાસ ને ઉચ્છ્વાસ તેના તરફ થોડુંક ધ્યાન આપી શ્વાસમાં શિવને સ્મરી લઈએ, અને ત્યારે સ્મરણ કરીએ ત્યારે આ જગતની એ જગદંબિકા સાક્ષાત જગત જનની એમાં જ્યારે પ્રગટ થાય અને આપણે મનથી એમ કહી લઈએ કે મારા શ્વાસમાં હે માં જગદંબા તું મને શરણે લેજે. એકવાર એને શરણે ચાલ્યા જાય ને એટલે આપોઆપ જ એ શ્વાસ રૂપી શક્તિમાં પાર્વતીમાં જગદંબા નિવાસ કરે. હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માત ભવાની માત ભવાની મને શરણે आज शक्ति मां आदि अनादि आज शक्ति मां आदि अनादि अर्जी अंगा तू
થવા દેજે હોય ભલે દૂર મેરું શરીખું રંજન એનો થવા દેજે રજ શરીખું જોઈ બીજાનું રોવાને મને રોવાને અરે રોવાને દે આંસુ દે હે જગ જનની હે જગ જગદંબા હે જગ જનની હે જગ કોઈના તીરનું નિશાન બનીને દિલ તુમારું વિધાન દે કોઈના તીરનું નિશાન બનીને દિલ તુમારું વિધાન દે ઘાસ હિલો પણ ઘા કરું નહીં કોઈને નહીં કોઈને કાયર થઈ પડી રહેવા દે હે જગ જનની
શક્તિ દે દે મને તારી ભક્તિ દે દુઃખ દુનિયાના તું સહેવા દે શાંતિ દુર્લભમાં તારા ચરણે શાંતિ દુર્લભ કહે તારા ચરણે એમાં તું મને ખોડે હે જગજનની હે જગદંબા માત ભવાની માત ભવાની મને શરણે લે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માં જગદંબા રામનવમી માં પાર્વતી માનો પણ આજનો જન્મ દિવસ